નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે. ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી હવે ધીમે ધીમે આગળ વધી રહી છે અને સાથે સાથે શિક્ષણ સહાયક ભરતી પણ આગળ વધી રહી છે. તો ગઈકાલે આપણે જે ટેટ 1ના અંદાજિત મેરિટનો વિડીયો મૂક્યો હતો અને એ વિડીયોમાં તમે બધાએ ઘણી બધી લાઇક્સ અને ઘણી બધા કોમેન્ટ્સ કરીને સપોર્ટ કર્યો છે. તો એ બદલ પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર છે. પણ આજનો વિડીયો જે છે એ થોડો ઇન્ફોર્મેટિવ છે અને તમારા માટે ખૂબ મહત્ત્વનો છે. તો અમુક ઘણા બધા લોકોને ભરતીના અમુક નિયમો બાબતમાં થોડી જાણકારી ઓછી હોય છે, તો કન્ફ્યુઝન થતી હોય છે. તો આજનો જે વિડીયો રહ્યો એ વિદ્યા સહાયક ભરતીની અંદર વેઇટિંગ એટલે કે પ્રતીક્ષા યાદી કેવી રીતે બને છે, પ્રતીક્ષા યાદીમાં કોનો સમાવેશ થાય છે, કેવી રીતે એની અંદર જગ્યાઓ લેવામાં આવે છે, કઈ જગ્યાઓ ગણવામાં આવે છે અને કયા સંજોગોમાં ઓપરેટ કરવામાં આવે છે, એની આપણે સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર જોઈશું. એક ચોક્કસ પ્રૂફ સાથે જોઈશું. તો વિડીયોમાં બનાવેલા રહેજો અને વિડીયો તમને સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને શેર જરૂરથી કરજો. તો 17/3નો જે ઠરાવ હતો 17/3/24નો, એ ઠરાવમાં સંકલિત ઠરાવ જે બહાર પાડવામાં આવ્યો હતો કે વિદ્યા સહાયકની પસંદગી માટેના ઠરાવ, એની અંદર તમામ વિગતો જે છે એ દર્શાવવામાં આવેલી જ છે. તો એની અંદર મુદ્દા નંબર 8 જોઈએ આપણે. તો મુદ્દા નંબર 8માં લખેલું છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ઉમેદવારોની પસંદગી યાદીમાં દર્શાવેલી જગ્યાઓની 20%ની મર્યાદામાં કેટેગરી વાઇઝ પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની રહેશે. એટલે જે પણ જગ્યાઓ દર્શાવેલી છે, હાલ જે કેટેગરીની જગ્યા જેટલા પણ જગ્યાઓ આવે છે એની 20% જગ્યાઓ પ્રતીક્ષા યાદીમાં દર્શાવવાની રહેશે. દાખલા તરીકે 200 જગ્યાઓ હોય તો 200ની જે 20% દાખલા તરીકે 40 હોય તો 40 થાય છે. તો 40 જગ્યાઓ જે કેવી રીતે દર્શાવવાની રહેશે, પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ એનું બનાવવાનું રહેશે. પ્રતીક્ષા યાદી તૈયાર થયા તારીખથી 1 વર્ષ અથવા પછીની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત અપાય તે તારીખના આગળના દિવસના કચેરીના સમય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી અમલમાં રહેશે. હવે આ જે વેઇટિંગ લિસ્ટ બનાવ્યું છે સરકારે, પાછળનું જે ઉમેદવારો જે મેરિટમાં છે એ લોકોનું જે વેઇટિંગ લિસ્ટ બનાવ્યું છે, તો આ વેઇટિંગ લિસ્ટ ક્યાં સુધી અમલમાં રહેશે? તો એના પછી જે ભરતી આવે છે, જો નવી ભરતી આવી જાય છે તો એ વેઇટિંગ લિસ્ટ પછી કંઈ કામનું રહેતું નથી. તો એ નવી ભરતી આવે ત્યાં સુધીનો સમય હોય છે અથવા તો 1 વર્ષની અંદર એ જગ્યાઓ પાછી ભરવાની હોય છે. આ સમય મર્યાદા પૂર્ણ થતાં તે પ્રતીક્ષા યાદી આપોઆપ રદ થયેલ ગણાશે. એટલે કે આ સમય મર્યાદા જો પૂરી થઈ ગઈ એની, એટલે કે નવી ભરતી જો પાછળ આવી ગઈ તો એ પ્રતીક્ષા યાદી ઓપરેટ નહીં થાય, અથવા તો 1 વર્ષ થઈ ગયું તો પણ પ્રતીક્ષા યાદી ઓપરેટ થશે નહીં. આગળ જોઈએ કે જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની માગણી મુજબ કેટેગરી વાઇઝ તૈયાર કરેલ પ્રતીક્ષા યાદીમાંથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ નીચે મુજબ વ્યક્તિ 4માં દર્શાવેલા સંજોગોમાં ઉમેદવારોના નામની ભલામણ કરવાની રહેશે. એટલે કે જે પ્રતીક્ષા યાદી તૈયાર જે થાય છે એના પછી નામની ભલામણ જે છે એ કેવી રીતે કરવાની છે, કેવી રીતે બનાવવાની, એના વિશેના વિગતવાર મુદ્દા આપેલા છે. એમાં પહેલો મુદ્દો આપણે જોઈએ કે સ્ટાફની ભરતી માટે કોઈ ઉમેદવાર કે જેઓને મેરિટ પ્રમાણે જિલ્લાની ફાળવણી થાય ત્યારે શિક્ષણ સમિતિએ આપેલ તારીખે અથવા વધારે આપેલ તારીખ સુધી સમિતિએ સમકક્ષ પ્રમાણપત્રની ચકાસણી માટે હાજર ન થાય અથવા નિમણૂક પત્ર મેળવ્યા પછી નક્કી કરે એ તારીખ સુધી હાજર ન થાય ત્યારે આ પ્રમાણે જિલ્લાઓમાં ખાલી પડતી જગ્યાઓ પર પ્રતીક્ષા યાદી ઉપરના ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે. બીજા જિલ્લામાં ફાળવેલ ઉમેદવારોને કોઈ સંજોગોમાં રિશફલિંગ કરવામાં આવશે નહીં. તો આ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે પણ જિલ્લા ફાળવણી થઈ ગઈ, બરાબર છે, જિલ્લા ફાળવણી જ્યારે થઈ જાય છે અને પછી એના પછી દાખલા તરીકે અત્યારે ગઈકાલે જે દિવ્યાંગ ઉમેદવારો જે છે એમને જિલ્લા ફાળવણી 10 તારીખે થઈ ગઈ અને એમને એક સમય આપવામાં આવ્યો છે 10/6 સ્થળ પસંદગી માટે હાજર થવાનો. પણ જો એ તારીખે એ લોકો ત્યાં હાજર થતા નથી તો એવા સંજોગોમાં જે એમની જગ્યા જે છે એ પ્રતીક્ષા યાદીમાં જઈ શકે છે. અથવા તો એમને વધુમાં વધુ જે તારીખ આપવામાં આવે, દાખલા તરીકે હવે સ્થળ પસંદગીમાં જાય છે તો સ્થળ પસંદગીની અંદર પણ જો તમને 7 દિવસનો સમય આપે છે શાળામાં હાજર થવાનો, તો ત્યાં પણ તમે જો હાજર નથી થતા તો એ તમારી જગ્યા જે છે પ્રતીક્ષા યાદીની અંદર જતી રહે છે. અને જે પ્રમાણપત્રની આપણે વાત કરી, સક્ષમ નિમણૂક પત્ર મેળવ્યા પછી હાજર થવું એ જરૂરી છે. જે પણ તારીખ આપે એમાં ના થાય તો બધી એ પછી જગ્યાઓ પાછળ ક્યાં જતી રહે છે? પ્રતીક્ષા યાદીમાં. તરત રાઉન્ડમાં આવતી નથી.
બીજો મુદ્દો જોઈએ આપણે, સંબંધિત પસંદગી યાદીનો ઉમેદવાર નિયત લાયકાત, શૈક્ષણિક ઉંમર, વ્યવસાયિક શારીરિક યોગ્યતા સમક્ષ અધિકારીએ જાતિ વિષયક પ્રમાણપત્ર અમાન્ય ઠરાવેલ હોય ધરાવતા નથી તેવું પુરવાર થતાં તેની નિમણૂક રદ થવાની જગ્યા ખાલી પડી રહી છે. જે પણ ડોક્યુમેન્ટ જે છે એ આપણે ફોર્મ ભરવા જ્યારે ગયા ત્યારે તો ચકાસણી થયેલી જ છે, પણ ફરી એકવાર ત્યાં ગાંધીનગરમાં પણ જેની ચકાસણી થાય છે, પછી સ્થળ પસંદગી વખતે પણ જિલ્લામાં પણ ડોક્યુમેન્ટ જોવામાં આવે છે. અને જો કોઈ ડોક્યુમેન્ટ તમારું અમાન્ય ગણાય છે, તમે કોઈ કેટેગરીની અંદર લઈ લીધું છે પણ તમારું જાતિનું પ્રમાણપત્ર ગેરલાયક ઠર્યું છે, એની ખરાઈ થઈ છે નથી, તો તમે જે નિમણૂક તમને જે ઓર્ડર આપવામાં આવ્યો છે એ ઓર્ડર કેન્સલ થાય છે અને એ જે જગ્યા જે ખાલી રહે છે એ પ્રતીક્ષા યાદીમાં ભરાય છે. ત્રીજો મુદ્દો છે, સંબંધિત પસંદગી યાદીમાંથી નિમણૂક પામેલ ઉમેદવાર હાજર થયા પછી રાજીનામું આપે તે કારણથી જગ્યા ખાલી પડે. કોઈ ઉમેદવાર પસંદગી થઈ ગઈ, જિલ્લા પસંદગી થઈ ગઈ, ભાઈ જિલ્લામાં પણ જઈ આવ્યા અને શાળા પણ પસંદ કરી નાખી, ભાઈ શાળામાં હાજર પણ થઈ ગયું અને શાળામાં હાજર થયા પછી એમને કોઈ સંજોગો એવા થઈ ગયા કે એવું લાગ્યું કે ના નોકરી કરવી નથી અને ત્યાં જઈને પાછું રાજીનામું આપી દે છે તે જગ્યાએ, તો એ જગ્યા પણ પસંદગી યાદીમાં આવે છે. પછીનો મુદ્દો જોઈએ, ઉમેદવાર જિલ્લા કક્ષાએ શાળા કે સ્થળ પસંદગી વખતે પોતાનો હક સ્વેચ્છાએ જતો કરે ત્યારે જગ્યા ખાલી પડે. હવે આવા સંજોગોમાં કે ઉમેદવાર, ઘણા ઉમેદવારોને એવું હોય છે કે ભાઈ ચાલુ નોકરીવાળા હોય અથવા તો ઊંચા મેરિટવાળા હોય કે જે બંને જગ્યાએ કેપેબલ હોય. દાખલા તરીકે કોઈ ચાલુ નોકરીવાળાએ સારા જિલ્લાની આશાએ ફોર્મ ભર્યું હોય કે ભાઈ સારો જિલ્લો મને મળી જાય તો મારે લેવું છે, પણ પછી લેવું નથી, બરાબર ને, તો કોલ લેટર તો એનો નીકળી ગયો, બરાબર, પછી ત્યાં જિલ્લો પસંદ કરવા જાય છે અથવા સ્થળ પસંદ કરવા જાય તો એ જગ્યાએ પછી એને એવું લાગે છે કે મારે જોબ લેવી નથી અને ત્યાં એક લખાવડાવે છે, જાતે લખાવડાવે છે કે ભાઈ તમે લખીને આપો અને તે જે ફોર્મ આપે છે તેમાં લખાવડાવે છે કે ભાઈ મારો જિલ્લા પસંદગીનો હક અથવા તો સ્થળ પસંદગીનો જે તે હક જે છે હું સ્વેચ્છાએ જતો કરું છું. એ સ્વેચ્છાએ જો આવો ઉમેદવારો જે છે પોતાનો હક જતો કરે છે તો આ બધી જગ્યાઓ પ્રતીક્ષા યાદીમાં આવે છે. તો આ પ્રકારની જેટલી પણ પ્રતીક્ષા યાદીની જગ્યાઓ કેવી રીતે બને છે અને કેવી રીતે રાઉન્ડ આવે છે એની વાત છે. હવે આ જે પ્રતીક્ષા યાદીનો જે તબક્કો જે છે એ જે સામાન્ય તબક્કા જે પડે છે, પ્રથમ તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો છે, એમ કરીને જે પણ 5-6 ગઈ વખત 7 સુધી તબક્કા પડેલા છે. તો આ બધા જ તબક્કા જ્યારે પૂરા થઈ જાય પછી લોકો શાળામાં હાજર પણ થઈ જાય એ પછી થોડો ટાઈમ જોઈએ છે, રાહ જોઈએ છે, ખબર પડે છે કે હવે બધી ભરતી પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાને આરે છે, પણ પછી ચેક કરે છે કે અમુક શાળામાં તો ઉમેદવારો હાજર જ નથી થયા અથવા તો રાજીનામું આપી દીધું છે, શું છે. તો આ બધી આવી જગ્યાઓને કાઉન્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ જે પણ પેલી પાછળ પ્રતીક્ષા યાદી 20% બનાવેલી હોય છે એમાંથી ઉમેદવારોને એમાં જિલ્લા ફાળવણી માટે બોલાવવામાં આવે છે અને એક તબક્કો બહાર પાડવામાં આવે છે અને તબક્કાનું હેડિંગ હોય છે પ્રતીક્ષા યાદીનો તબક્કો. તો આ વિદ્યા સહાયકમાં પણ આ પ્રતીક્ષા યાદીનો તબક્કો આવી રીતે આવે છે. તો આશા રાખું છું કે તમને પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ બાબતે સંપૂર્ણ જાણકારી એની અંદર મળી ગઈ હશે. હજુ પણ કોઈ જાણકારી તમારે મિસમેચ જેવું લાગતું હોય તમને અથવા તો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો, આપણે એનું સોલ્યુશન જરૂરથી લાવીશું. બીજો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. વિડીયો સારા લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી કોમેન્ટ આપણે ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.